જય ભોલેનાથ, સીતારામ. જો આપણે થોર ભરી આવ્યા છે ડીંડલિયો કયો, ગાવડિયો કયો, શીરવાળો જે કયો હોય. કારણ કે આમાં શીર હોય બહુ અને સ્ટ્રોંગ હોય બહુ. કારણ કે ઉનાળે કાપતા હોય ને ખાલી આની હવા લાગે ને તો 2-3 દી મોઢું બળે, એટલો શીર હોય બહુ જોરદાર. આપણે મૂંડા માટે સ્પેશિયલ દવા બનાવવાની છે ડીંડલિયા થોરની. જો કઠોળો ભરી આવ્યો છે ગામમાંથી બહાર બીજાના વાડીએથી. અને જો આ બકડિયામાં આ રીતના કટકા કરીને અને જો 3 બેરલ થાય કે પછી 4 બેરલ થાય એમ માનો નહીં કે આ વજન છે અંદાજે 20 મણ છે કે વધારે હોય. 1 મણ તો પાકો હોય છે વજન. બધોય આપણે 4 બેરલ થાય તો 5-5 મણ જાય એક બેરલમાં. અને એમાં આપણે નાખી દેવાનું છે કુંવર ભાઠું, બધામાં 5-5 કિલો આ બેરલમાં. થોડોક તો નાખી દીધો જો કટિંગ કરી. કારણ કે અત્યારે મૂંડાનો પીરિયડ બહુ જોરદાર છે. એનું કારણ છે કારણ કે વરસાદ બહુ હતો. આજ માનો ને કે આજ માંડવીએ તડકો લીધો છે 1 કલાક થયા, 1.5 મહિના થયા સતત વરસ. આજે એવું લાગે છે કે હવે થોડીક વરાપ દે. હવે સવારે ખબર પડે કેટલો વરાપ દે. સવારમાં નકર ઝાપટા ચાલુ થઈ જાય પાછા. બપોર પછી થોડુંક હવામાન ખુલ્લું થઈ જાય. અને કુંવર ભાઠું જાવ આપણે ઘણું છે જોઈ લો. સ્પેશિયલ આવડે બધું કટિંગ કરીને પછી 2-3 ધૂમડા આમ છે બધે નોખા બધું કટિંગ કરીને સીધું આમાં બધું એડ કરી દેવું. 2-3 દિવસ પલળવા દેવું. ઝાઝો પલળવાનું છે એનું કારણ છે ઝાઝો પલાળીને તો પછી ગાળવામાં હુતર નથી આવતું. જો એમાં શું છે આ ઓગળી જાય ને પછી ગવણામાં હાલતું નથી. એટલે આને ઝાઝો નથી ઓગળવા દેવો. 2-3 દિવસ ઓગળીને પાણી ખાલી લઈ લેવું છે અલગ. કારણ કે પછી આ વરસાદ પાછું ચાલુ થાય એટલે એમાં કા પાવાનું થાય તે નાખવો પડે ખેતરમાં, અને કા ચાલુ વરસાદે સ્પ્રે મારવો પડે. કારણ કે એમને ફુવારો તમે મારી દો ને વરસાદ ન હોય તો માથે પાણી હોય ને સુકાઈ જાય. એટલે પાણી ચાલુ હોય ને તમે પાવ તોય જોરદાર રિઝલ્ટ આવે. અને ચાલુ વરસાદે તમે પંપમાં જાડા ફુવારા ચડાવીને સ્પ્રે મારો તો એ પાણી જમીનમાં જ ઉતરે. કારણ કે મૂંડા સીધો અડે એટલે મૂંડો સીધો વાંકો જ વળી જાય, પછી સીધો થતો જ નથી. કારણ કે આ શીરના બધા અખતરા કરેલા. આપણે આગલા વિડીયો મેં બતાવેલું કે શીર જરીક અડાડ્યું હતું મૂંડાને એટલે એવી વાંકો વળ્યા પછી મરી જાય તો સીધો તો થાય જ નહીં. કારણ કે શીર જ એટલું સ્ટ્રોંગ છે આનું ખરાબ. આમ તો કેમિકલ જેટલું જ ગણો થાય ગણાય એવું સ્ટ્રોંગ છે. પણ આ બધું દેશી પદ્ધતિ પ્રાકૃતિક ખેતીમાં આ બધું અપનાવવું પડે. અને બેક્ટેરિયા નાખી, પણ બેક્ટેરિયા કાંઈ જો મૂંડામાં રિઝલ્ટ જોઈએ એવું આવતું નથી. મૂંડામાં તો આ બેસ્ટ થોર જ છે. કીધું હવે એનો ખતરો કરી મૂંડા તો કારણ કે માંડવીમાં આવી જ ગયા છે. કારણ કે આ પણ જીવડા બહુ હતા, હાલમાં હજી જીવડા છે એ આંબલિયા જેવા ચક ઉડતા હોય. કારણ કે એક જીવડો 35 થી 40 ઈંડા મોકલે એટલા મૂંડા બને. એટલે જોરદાર મૂંડાનો એટાક આવી જાય. એટલો ભેજ એટલો વધે. જો તડકા પડવા મળે તો મૂંડા ઘટી જાય. બાકી આવું નવું ઠંડુ રહે એટલે ઉપદ્રવ વધતો જાય દાડે દીએ. જો આ રીતનું કટિંગ કરવાનું. મોઢાથી સેટું રાખવું પડે ને કા આંબી જાય. તારે આંબી જશે કે નહીં? મને આંબી ગયું મોઢે. કૂતો કહેવાય. આપણે સુરત બાજુ મળે, આપણે અહીંયા તો ન હોય ગામડે. કારણ કે આ સેવડી કાપવાનો છે એટલે અને કટકા જ કરવાનો. ભૂકો આવો ભૂકો થઈ જાય એટલે આમાં શીર નીકળી જાય બહાર. એટલે આપણે શીરની જરૂર હોય, બાકી તો કૂસો ફેંકી દેવાનો. ભૂકો થઈ જાય શીર ગાય ગાડી ડ્રેસિંગ પંપમાં નાખી પાણી પીવું. એટલો વેચા એટલો તો આખું ગાડું ભરી આવ્યા હતા. એક ટીપણું તો થઈ ગયું ત્યાર. દવા એટલું ભરી દીધું આખું. બીજામાં નાખી છે ને ત્રીજું ખાલી છે. 3 ટીપણામાં લગભગ હામી જા ભૂકો કરી
હલો એટલે ખેડૂત ભાઈના બધાને જો મુંડા માટે બેસ્ટ દવા છે. એટલે કેમિકલ ન નાખતા હોય ખેતરમાં એના માટે આ બેસ્ટ. થોડીક મહેનત થાય કારણ કે અગાઉ કરવું પડે અમારે થોડુંક મોડું થઈ ગયું. બાકી મુંડા મરી જાય ફાઇનલ. કેટલા 20 કિલો ઉપર થાય કુંવર પાઠું. આ રીતના કટકા કરી નાખવાના. પછી બધા બેરલમાં થોર નાખો ને બધા બેરલમાં 6-7 કિલો નાખી દેવાનું ત્રણે બેરલમાં. બધા આમાં કાપવાની બહુ મજા આવે. ઓછું હોય ને. અને આ કામ કરે માથે દવા છાંટવાની હોય પાંદડામાં તો આ પાંદડામાં પથરી જાય. અને જમીનમાં નાખવું હોય તો આ જમીનમાં સીધું ઉતરી જાય અંદર. એટલે એ કામમાં કરે. આપણે કેમિકલમાં જો કેટલી શીખાય છે. કેમિકલ દવા છાંટતા હોય ને ઓલું સ્ટીકર નાખે એની જગ્યાએ અમારે આ હોય કુંવર પાઠો એલોવેરા કહેતો હોય. આ માથામાં મોઢે ભૂવામાં બધી એટલું કામ કરે. માથામાં તમે આનાથી માથું ધોવો ને એટલે ખોડો ઘણી વસ્તુ થઈ જાય. ને મોઢે ભૂવો તો ખીલ છે, ફોડક્યું છે, એ બધામાં કામ કરે. જો મારા પૂંછ છે, મારા ફોડકી થઈ છે. આપણે છે વાડી ક્યાં લેવા જવું પડે. નાનું જ્યુસ હોતે ને માણસો પીવે છે કારણ કે બહુ ગુણકારી છે. હાલો હવે વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો, જેથી આ મફતમાં મુંડા મારવાની દવા, કોઈ ખર્ચો નહીં. અને આપણે દવા બનાવી એટલે કોઈ ભાઈઓ જોવે તો બનાવે. કેમિકલ નાખવું ન પડે ખેતરમાં અને મુંડા મરી જાય. હલો જય ભોલેનાથ બધાય.